અમુક ફંડામેન્ટલ રૂલ્સ શીખવું છું. ફંડામેન્ટલ રૂલ્સ, પાયાના નિયમો. નિરંજના વસાવા, ઓકે. ચલો નંબર 2 જોઈએ આપણે. ફંડામેન્ટલ રૂલ નંબર 2, હેવ, હેઝ, હેડ કે હેવિંગ પછી જો ખાલી જગ્યા આપવામાં આવે તો સાધારણ રીતે દોસ્તો આની સાથે ભૂત કૃદંત વપરાય છે. શું વપરાય છે? ભૂત કૃદંત વપરાય છે. ભૂત કૃદંત વપરાય છે એનો અર્થ એવો થયો કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, એસ વાળું રૂપ કે આઈએનજી વાળું રૂપ ક્યારેય વપરાતા નથી. આવું ના વાપરી શકાય. આ 3 પછી રેર કેસમાં 2+V1 વપરાઈ શકે જ્યારે એનો અર્થ જોઈએ એવો થતો હોય ત્યારે. પણ 2+V1 અને ભૂત કૃદંત સિવાય બીજું કંઈ ક્યારેય ના આવે. બરાબર? બીજું કંઈ ક્યારેય આવે નહીં. હવે કેવી રીતની ખાલી જગ્યા હોય? ચલો અહીંયા વાક્ય લખીએ. ચલો 2 ખાલી જગ્યા લખીએ. આપણે 2 જોઈએ. બરોબર? ડોક્ટર નીતુ ચૌધરી, ઓકે. ક્લિયર નથી? ચલો જુઓ, સમજાતું નથી. અહીંયા જો વેર વિલ મિસ્ટર ઝાલા ખાલી જગ્યા હીઝ સો ટુમોરો. હવે શું જોવાનું વાક્ય એમ ખબર છે? મિસ્ટર ઝાલા હોય તો હેઝ વપરાય, સ્વાભાવિક છે. પણ આ નિયમ એવું કે છે ફંડામેન્ટલ રૂલ નંબર 1 કે એમાં વિલ પછી મૂળ રૂપ જ આવે. એટલે તમે ઈચ્છો ને તોય તમે એવું ના લખી શકો વિલ મિસ્ટર ઝાલા હેઝ. જો આ વિલ ન લખ્યું હોય ને, ખાલી વાક્ય લખો છો ને તો મિસ્ટર ઝાલા હેઝ વપરાય. પણ વિલની સાથે મિસ્ટર ઝાલા નહીં, XYZ નામ લખો, વિલ પછી મૂળ રૂપ જ આવે. અહીંયા વિલ હતું એટલા માટે અહીંયા આપણે હેવ જ લખી શકીએ. કોઈ દિવસ અહીંયા હેઝ વપરાય નહીં, હેડે ના વપરાય. આ બધાની સાથે મૂળ રૂપ જ આવે. એનો અર્થ એવો થયો કે ત્યાં ભૂતકાળનું રૂપ, ભૂત કૃદંત, એસ વાળું રૂપ કે આઈએનજી વાળું રૂપ કોઈ દિવસ વપરાય નહીં, ક્યારેય વપરાય નહીં. બરોબર? રેડી? ઓકે. અહીંયા શું હતું તો કે હેવ આપ્યું છે મિત્રો. તો હેવ પછી શું લખવાનું થાય? હવે તમારે ભૂત કૃદંત જ લખવાનું થાય. ભૂત કૃદંત શું છે આમાંથી? સંઘ. અહીંયા હેઝ આપી દીધું છે, પછી ભલે સી આપ્યું પણ હેઝની સાથે ભૂત કૃદંત વપરાય. ભૂત કૃદંત શું થાય? પાર્કડ. ખ્યાલ આવે? ના, ટુ હેઝ હોય, ટુ હેઝ હોય જ નહીં ક્યાંય. ટુ હેવ હોય કદાચ બેન હોય તો, ફૈઝાબેન. ટુ હેવ હોય અને ટુ હેવ હોય તો હેવ પછી ભૂત કૃદંત જ આવે. ટુ હેવ એટલે કે હેવ છે, પણ હેવ ટુ હોય તો મૂળ રૂપ આવે. બરોબર? જો દાખલા તરીકે આવું આપ્યું તો અહીંયા શું આવશે? તો જુઓ, આ હેઝ નથી. આ શું છે દોસ્તો? હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ. આ 3 શબ્દ આપે. હેઝ ટુ, હેવ ટુ અને હેડ ટુ. તો આના પછી મૂળ રૂપ જ આવે. આના પછી શું આવે? મૂળ રૂપ આવે. તો મૂળ રૂપ શું છે? ફોલો. તો આમાં જવાબ આપણો શું આવે? ફોલો. પણ આ વાક્ય આવી રીતે આપ્યું હોત, સી હેઝ ખાલી જગ્યા હિમ. આ જ વાક્ય છે, સેમ વે છે. સી હેઝ ખાલી જગ્યા હિમ. તો આપણો જવાબ શું થાય? હેઝ પછી શું આવવું જોઈએ? ભૂત કૃદંત. તો આપણો જવાબ આ ખાલી જગ્યામાં થાય ફોલોડ હિમ. ખ્યાલ આવે?
હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ તો મૂળ રૂપ, અને હેવ, હેઝ, હેડ, હેવિંગ ભૂત કૃદંત. એકાદું હેવિંગ વાળું વાક્ય લખીએ એટલે તમને આઈડિયા આવે, બરાબર ને? ચલો આવી ખાલી જગ્યા પૂછી એક્ઝામમાં કદાચ. હેવિંગ ખાલી જગ્યા TJP એટલે કે તારે જમીન પર. હેવિંગ ખાલી જગ્યા તારે જમીન પર. આ મૂવી નામ છે. વી સો 3 ઇડિયટ્સ. અમે 3 ઇડિયટ્સ જોયું. રેડી? હવે હેવિંગ પછી ભૂત કૃદંત આવે. હેવિંગ પછી શું આવે? ભૂત કૃદંત આવે. ભૂત કૃદંત સી નથી, સો નથી, સીન છે, સીઝ નથી, સીંગ નથી. આમાં ફરી સમજવા જેવું કઈ છે નહીં. કોણ છે? ચૌધરી પ્રિયાબેન. બેન આમાં હેઝ આપ્યું છે ને આમાં હેઝ ટુ આપ્યું છે. ખ્યાલ આવે તમને? હેઝ ટુ હોય તો મૂળ રૂપ આવે. હેવ, હેઝ ને હેડ હોય તો ભૂત કૃદંત આવે. જેમ અહીંયા હેવ પછી ભૂત કૃદંત આવ્યું, અહીંયા હેઝ પછી ભૂત કૃદંત આવ્યું. સેમ વે અહીંયા હેઝ પછી ભૂત કૃદંત આવે. અહીંયા પણ હેવિંગ પછી V3 જ આવે. એવું તો આ નિયમ કહે છે, એટલે તો તમને આ નિયમ સમજાવું છું. નિયમ નંબર 2. અન્ડરસ્ટેન્ડ? 100 લખો છો એટલા ખોટા છો. ચૌધરી પિનલ, અંસારી શબાના, પરમાર યુવરાજ. આટલા મિત્રોની મને કમેન્ટ દેખાડી જેઓએ 100 લખ્યું. 100 શા માટે? તો તમને ભૂતકાળ ને ભૂતકૃદંત નથી આવડતા. સી એનું ભૂતકાળ 100 થાય, એનું ભૂતકૃદંત સીન થાય. આપણે ભૂતકૃદંત લખવાનું છે. શું લખવાનું છે? ભૂતકૃદંત. નથી આવડતું તો ભૂતકાળ ભૂતકૃદંત તૈયાર કરો. બરોબર? ખબર પડે છે? ઓકે, ચલો. તમને 2 નિયમ મેં ભણાયા ને? હા, જાડેજા, કિશનસિંહ, હેઝની આગળ ટુ આપે ને તો પાછળ તો ભૂત કૃદંત જ આવે. ઓકે? સંજય આહિર, હેવિંગ સમજાવવાનું નથી, ખાલી આટલું જ જોવાનું. પરીક્ષામાં હેવિંગ પછી ખાલી જગ્યા આપી હોય તો આંખો બંધ કરીને ભૂત કૃદંત લખી દેવાનું. સંજય આહિર. બાકી બધું સમજવાનું ક્રમે ક્રમે આવશે. હું હેવિંગ વાળું આખું ચેપ્ટર ભણાવીશ. પણ અત્યારે જો હેવિંગ વાળા ચેપ્ટરમાં લઈ જઈશ ને તો આપણે અત્યારે જવું છે બોમ્બે. દોસ્ત, બોમ્બેની જર્ની છે ને એ ગુજરાતમાંથી તમારે ક્યાં જવી જોઈએ? તો ડાઉનવર્ડ જાય, નીચેની બાજુ જવું જોઈએ, દક્ષિણમાં જવું જોઈએ. અને તમે મને બોમ્બેની બદલે દિલ્હી લઈ જવાનું કહો છો તો એ અઘરું પડે. એટલે અત્યારે નથી જતા આપણે. હું તમને હેવિંગ ડિટેલમાં જ્યારે પૂર્ણ કૃદંત ભણાવીશ ને ત્યારે ભણાવીશ દોસ્ત. જાડેજા, કિશનસિંહ દોસ્ત તમે કમેન્ટ કરી, મેં જવાબ આપ્યો, પછી તમે ફરી કમેન્ટ કરી કે ભાઈ હેઝની આગળ ટુ હોય તો પાછળ તો ભૂત કૃદંત જ આવે. પાછળ ટુ હોય ને તો જ મૂળ રૂપ આવે. અને હેઝની આગળ કોઈ દિવસ ટુ ના આવે. આગળ ટુ હોય ને તો ટુ પછી હેઝ આવે જ નહીં, ટુ પછી મૂળ રૂપ જ આવે. એટલે ટુ હેવ જ હોય. કોઈ દિવસ ટુ હેઝ ક્યાંય અંગ્રેજીમાં ક્યાંય વપરાય નહીં. ટુ હેવ જ વપરાય. ટુ હેવ હોય, હેવની આગળ ટુ હોય તો પાછળ ભૂત કૃદંત જ આવે. હેવની પાછળ ટુ હોય ને તો મૂળ રૂપ આવે. યાદ રાખવાનું. બરાબર? હવે જો મેં તમને 2 નિયમ ભણાયા. કેટલા નિયમ ભણાયા? 2 નિયમ. એક નિયમ એવો કીધો કે 16 શબ્દ પછી મૂળ રૂપ આવે. એમાંથી એક શબ્દ અહીંયા વપરાણો. જો એ 16 માંનો એક શબ્દ અહીંયા છે. કયો? વિલ. વિલ, વિલ, વિલ. તો જો વિલ પછી મૂળ રૂપ છે, વિલ પછી મૂળ રૂપ છે, વિલ પછી મૂળ રૂપ છે, વિલ પછી મૂળ રૂપ છે. રેડી? આ 16 શબ્દમાંનો એક શબ્દ છે. પહેલો નિયમ આપણે ભણાયો એ. એના પછી મૂળ રૂપ આવે આવું કીધું તો આ બધા મૂળ રૂપ છે ને. બીજા નંબરનો નિયમ મેં તમને શું ભણાયો મિત્રો? તો કે હેવ હોય, હેઝ હોય, હેડ હોય કે હેવિંગ હોય તો એના પછી ભૂત કૃદંત આવે આવું કીધું. તો ચેક કરો. જો અહીંયા હેઝ છે તો હેઝ પછી ભૂત કૃદંત આવ્યું. રીડ. અહીંયા હેઝ છે, હેઝ પછી બીન આવ્યું. એને ભૂત કૃદંત કહેવાય. કહેવાય ને? બીન શેનું ભૂત કૃદંત છે? કમેન્ટ કરીને કહો તો મને. ચલો કમેન્ટ કરો તો બીન શેનું ભૂત કૃદંત છે? ગઈકાલે જોયું હતું ને આપણે. વેરી ગુડ હિરણભાઈ, હિરણ ડોડિયા. બહુ ફાસ્ટ આન્સર છે તમારો. વેરી ગુડ.
દિશાબેન, ફૈઝલભાઈ, ફૈઝાબેન, વિજય સોલંકી. પૂરણકાળ એવું ના આવે વિશાખાબેન. બીનું શેનું ભૂતકૃદંત છે? બીનું. આપણે આવું ગઈકાલે ભણી ગયા. બી એનું ભૂતકાળ થાય વોઝ કે વેર, આવું ભણાયું હતું ને કાલે. એનું ભૂતકૃદંત થાય બીન, એનું એસ વાળું રૂપ થાય ઇઝ એમ આર, એનું આઈએનજી વાળું રૂપ થાય બીંગ. તો બિન ભૂતકૃદંત છે એટલે હેઝ પછી બિન વપરાણું તેને ભૂતકૃદંત કહેવાય. અન્ડરસ્ટેન્ડ? મુકેશભાઈ માખેજ, આવા શું કામ સવાલ પૂછો છો? અને અત્યારે ખીચડી ખવડાવી છે ને તો એ ગુલાબજાંબુ મિક્સ કરે. બોલો સાહેબ, બુકમાં વન વર્ડ સબસ્ટિટ્યુટ બહુ ટફ છે. આટલા ટફ ક્લાસ 3 પૂછાય? હા પૂછાય ભાઈ, એ ક્લાસ 3 માં પૂછાય એવા જ છે ને તૈયાર કરવા પડશે. ના કરવા હોય તો 1 માર્ક જવા દેવાનો. હા, યસ રાઠોડ હેતલ. પછી જુઓ, હેડ છે અહીંયા, હા છે તો એના પછી રીડ ભૂતકૃદંત કહેવાય. હેડ છે એના પછી બિન ભૂતકૃદંત કહેવાય. હેવ છે એના પછી રીડ ભૂતકૃદંત કહેવાય. હેવ છે એના પછી બિન ભૂતકૃદંત કહેવાય. હેવ, હેઝ, હેડ કે હેવિંગ પછી ભૂતકૃદંત આવે. આવું ભણાયું આપણે. ત્રીજો નિયમ ભણાવું છું હવે. ત્રીજો નિયમ ધ્યાન રાખજો. આવો મજાનો નિયમ. આ ફંડામેન્ટલ રૂલ છે બધા. પરીક્ષામાં બહુ હેલ્પફુલ થશે. ટુ બી નો નિયમ. ટુ બી હોય, ટુ બી શું હોય? ટુ બી હોય. ટુ બી એટલે શું? તો ટુ બી એટલે બી હોય, વોઝ કે વેર હોય, બીન હોય, ઇઝ એમ કે આર હોય, બીઈંગ હોય કે ટુ બી પોતે હોય. ટુ અને બી. આના પછી બે વસ્તુ આવે દોસ્તો. આ બધા પછી કાં તો આઈએનજી વપરાય અથવા તો ભૂતકૃદંત વપરાય. બીજું કંઈ વપરાય નહીં. એનો અર્થ એવો થયો કે V2 ના વપરાય, V1 ના વપરાય, V4 ના વપરાય. આ 3 વસ્તુ કોઈ દિવસ ના આવે. V3 આવી ગયું ને V5 આવી ગયું એટલે 1, 2 અને 4 કે 2 પ્લસ V1. 2 પ્લસ V1 છે ને એ રેર કેસમાં ઇઝ, એમ, આર કે વોઝ વેર પછી વાપરી શકાય. બીજે કે ના વપરાય. બરોબર? પણ આ 3 તો કોઈ દિવસ ના જ વપરાય. તમને ટુ બી નું રૂપ આપ્યું, દાખલા તરીકે ખાલી જગ્યા લખીએ. જુઓ, આવી ખાલી જગ્યા હોય. ચલો, આવા ઓપ્શન આપ્યા હોય પરીક્ષામાં, આ પ્રકારે ખાલી જગ્યા પૂછાય તો ત્યાં આ નિયમનો ઉપયોગ થશે. આવો નિયમ ક્યાં કામમાં આવે? તો અહીંયા કામમાં આવે. જવાબ બોલો. શું જવાબ આવશે? બોલો. ફટાફટ બોલો. વેરી ગુડ. કોઈ સ્પેલિંગ ખોટો લખે છે. ડાંગર બિરજુ સ્પેલિંગ ખોટો છે. પછી કોણે સ્પેલિંગ ખોટો લખ્યો? મેથાજી ઠાકોર, આપે સ્પેલિંગ ખોટો લખ્યો છે. પરમાર દેવા, તમારો સ્પેલિંગ પણ ખોટો છે. હાર્દિક, તારો સ્પેલિંગ ખોટો છે ભાઈ. આકાશભાઈ સ્પેલિંગ ખોટો છે. જોજો અહીંયા આપણે શું સમજવાનું છે? તો કે ટુ બી આપ્યું છે ને, તો ટુ બી પછી શું આવે? કાં તો આઈએનજી આવે, કાં તો ભૂતકૃદંત આવે. શું આવે? કાં તો આઈએનજી આવે, કાં તો ભૂતકૃદંત આવે. બરોબર ને? સાચો સ્પેલિંગ
શું આવે સાચું સ્પેલિંગ? TAUGST ટોટ આવે. શું આવે? TAUGST ટોટ. આમાં આઈએનજી તો આપ્યું નથી. સમજાય છે? મેં આમાં જો આમાં ઇઝ આપ્યું તો કે હા, તો ઇઝ પછી જવાબમાં શું આવે? કાં તો આઈએનજી આવે ને કાં તો V3 આવે. એમાં આઈએનજી ક્યાંય છે નહીં, તો V3 આવે. V3 નો સ્પેલિંગ, ટોટનો સ્પેલિંગ TAUGHT છે. યસ, રેડી. ટીચડ ના આવે. અસારી સોનિયા ટીચડ તમે લખો છો એનો મતલબ એવો છે બેન કે તમારે ભૂતકાળ ને ભૂતકૃદંત તૈયાર કરવાના છે. શું આપને ભૂતકાળ અને ભૂતકૃદંત તૈયાર કરવાના છે એવું યાદ રાખજો. હા, ચલો જઈએ આગળ. બીજી એક ખાલી જગ્યા લખું. ચલો, આવા 4 ઓપ્શન આપ્યા અને ખાલી જગ્યા આપી. આવા 4 ઓપ્શન હોય અને ખાલી જગ્યા આપેલી હોય. હા, બંને આપ્યું હોય. વેરી ગુડ, બહુ સરસ પ્રશ્ન છે ભાઈ વિજય સોલંકી. બંને આપ્યું હોય ને તો શું કરવાનું ખબર છે? આઈએનજી છે ને એ એક્ટિવ વોઇસમાં આવે અને V3 છે ને એ પેસિવ વોઇસમાં આવે. આઈએનજી છે એ એક્ટિવ વોઇસમાં આવે, V3 છે એ પેસિવ વોઇસમાં આવે. હું તમને આગળ શીખવીશ એક્ટિવ પેસિવ, એટલે તમને આઈડિયા આવશે. બરાબર? બંને આપેલા હોય તો આવું ધ્યાન રાખવાનું. જો આમાં મેં ભૂતકૃદંત આપ્યું ને આઈએનજી આપ્યું, ભૂતકૃદંત પણ આપ્યું અને આઈએનજી પણ આપ્યું, તો તમારે જોવાનું હોય મિત્રો કે આ એક્ટિવ કહેવાય કે પેસિવ કહેવાય. તો જોજો, વી એટલે આપણે અંગ્રેજી ભણવાની ક્રિયા કરી શકીએ કે નહીં? તો કરી શકીએ, એટલે આને એક્ટિવ વોઇસ કહેવાય. એક્ટિવ વોઇસ હોય એટલે શું લખવું પડે? આઈએનજી લખવું પડે. તો આપણો જવાબ શું થાય? લર્નિંગ. અહીંયા લર્ન્ટ નહીં લખી શકાય ભાઈ. પેસિવ વોઇસ હોય તો લર્ન્ટ આવે. ખબર ન પડે જેને એક્ટિવ પેસિવમાં, એને 80% સાચું પડશે. ખાલી જગ્યાની આગળ સજીવ લખ્યું હોય ને તો એક્ટિવ ગણવાનું, ખાલી જગ્યાની આગળ નિર્જીવ લખ્યું હોય તો પેસિવ ગણવાનું. પણ એ 100% સાચું ન હોય. એક્ટિવ પેસિવ હું તમને આજે શીખવું જ છું. આના પછી એક્ટિવ પેસિવ શીખવીશ. જવાબ અહીંયા લર્નિંગ આવશે. જવાબ અહીંયા શું આવશે? લર્નિંગ. હવે અહીંયા મેં તમને એક ફંડામેન્ટલ નિયમ ભણાયો કે ટુ બીનું કોઈ પણ રૂપ હોય. શું ભણાયું? ટુ બીનું કોઈ પણ રૂપ હોય એના પછી આઈધર આઈએનજી ઓર V3 વપરાય. આવું ભણાયું. આ યાદ રહેશે.